હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવશું પાલકના પરાઠા। પાલક પરાઠા ઇઝીલી બની જાય છે અને ટેસ્ટી બને છે। જો બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે પરાઠા બનાવી અને તેને આપી શકાય। પાલકના પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં 200 ગ્રામ એટલે કે 2 બંચ જેટલી પાલકના પાન કાઢી અને તેને પાણીથી 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવા। હવે ગેસ ઓન કરી એક પેન મૂકી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેમાં પાલકના પાનને બોઇલ કરવા મૂકી દેવા। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 5 મિનિટ સુધી તેને બોઇલ કરી દેવા। ત્યારબાદ પાલકના પાનને અલગ ડીશમાં કાઢી અને તેને ઠંડા થવા મૂકી દેવા। હવે 4 થી 5 કળી લસણ લેવી અને તેની પેસ્ટ બનાવી દેવી અને તેમાં થોડું પાણી એડ કરી દેવું। આપણે આ લસણની પેસ્ટનો ઉપયોગ લોટ બાંધવામાં કરશું। હવે આ પાલકના પાન ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં એડ કરી સાથે 3 થી 4 લીલા મરચાં એડ કરી અને તેની પ્યોરી બનાવી દેવી। એક મોટો વાટકો ઘઉંનો લોટ લેવો અને તેને ચાળી તેમાં 10 થી 12 કાળા મરીનો પાવડર એડ કરી દેવું। ત્યારબાદ 1/2 ટીસ્પૂન હળદર એડ કરવી, 1 સ્પૂન લાલ મરચું, 1 સ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને મીઠું સ્વાદ મુજબ એડ કરી બધા મસાલાને મિક્સ કરી દેવું। હવે એક મોટો ચમચો ઓઇલ એડ કરી અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવું। લસણની પેસ્ટ અને રેડી કરેલી પાલકની પ્યુરી તેમાં એડ કરી અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી અને તેનો એક ડો રેડી કરવો। આટલી પાલકની પ્યુરીમાં આ ડો સારી રીતે રેડી થઈ જાય છે, પણ જો જરૂર જણાય તો થોડું પાણી એડ કરી શકાય અને જો લોટ સહેજ નરમ લાગે તો થોડું વધારે લોટ એડ કરી અને આ રીતે તેનો ડો રેડી કરી દેવું। તો આ લોટ બંધાઈ ગયું છે, તેમાં 1 ચમચી ઓઇલ એડ કરી અને લોટને સારી રીતે મસળી લેવું, જેથી કરીને પરાઠા ખૂબ સોફ્ટ રેડી થાય છે। હવે આ લોટને 10 મિનિટનો રેસ્ટ આપો। 10 મિનિટ બાદ આ લોટમાંથી એક નાનો પોર્શન લઈ અને એક નાનો લોયો લઈ અને તેની એક રોટલી વણી દેવી। તો અત્યારે આપણે સ્ક્વેર શેપમાં પરાઠા રેડી કરશું, પણ જો તમને પસંદ હોય તો ટ્રાયેંગલ શેપમાં તમે પરાઠા અથવા રાઉન્ડ શેપમાં પણ તમે પરાઠા રેડી કરી શકો। સ્ક્વેર શેપમાં પરાઠા રેડી કરવા માટે સૌથી પહેલાં એક રોટલી વણી લેવી, ત્યારબાદ તેના પર 1 ચમચી ઓઇલ મૂકી અને ઓઇલને સારી રીતે સ્પ્રેડ કરી દેવું। તો આ રીતે આખી રોટલી પર ઓઇલ સ્પ્રેડ કરી દીધા બાદ તેના પર હવે થોડો કોરો લોટ સ્પ્રેડ કરી દેવું। આ રીતે કરવાથી પરાઠા સારી રીતે ફૂલાયેલા રેડી થાય છે। હવે આ રોટલીને 2 બાજુથી આ રીતે ફોલ્ડ કરી દેવું, ત્યારબાદ બીજી 2 બાજુને પણ આ જ રીતે ફોલ્ડ કરી દેવું, જેથી કરીને એક સ્ક્વેર શેપ રેડી થાય છે। હવે તેના પર કોરા લોટનું કોટિંગ કરી અને તેને થોડું વણી લઈએ। તો તમને પરાઠાની જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તેને વણી લેવું। તો મેં મીડિયમ થિકનેસવાળા પરાઠા રેડી કર્યા છે, તો એ રીતે મેં વણી લીધું છે। ગેસ પર તવી ગરમ કરવા મૂકી અને તેના પર 1 ચમચી જેટલું ઓઇલ મૂકી તેના પર આ પરાઠાને શેકવા મૂકી દેવું। બીજી બાજુ પર ફરી 1 ચમચી ઓઇલ મૂકી અને પરાઠાને બંને બાજુ સારી રીતે શેકી લેવું। તો જુઓ કેટલો ફૂલાયેલો સરસ પરાઠો રેડી થાય છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આ પાલકના પરાઠા બહુ જ ટેસ્ટી બને છે। આ પરાઠા હવે શેકાઈને રેડી છે, તો તેને એક પ્લેટમાં લઈ લઈએ। તો રેડી છે પાલકના પરાઠા, જે દહીં ચટણી જોડે ખાઈ શકાય છે। પાલકના પરાઠાની રેસીપી પસંદ પડી હોય તો લાઈક શેર કરજો। થેન્ક યુ।